ભાવનગર શહેર એવી સ્કૂલ મેદાન ખાતે કેજીએન ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત મુસ્લિમ સમાજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સ્કૂલના મેદાનમાં યોજાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ 22 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। ભાવનગર શહેર એવી સ્કૂલ મેદાન ખાતે કેજીએન ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત મુસ્લિમ સમાજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એવી સ્કૂલના મેદાનમાં યોજાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ 22 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। 4 દિવસીય ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 4 ને રવિવારે યોજનાર 2 હોવાનું ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું। પ્રથમ વખત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા સફીભાઈ વાડુકડ, અમીનભાઈ સોલંકી, અલીબાપુ, મોહમ્મદભાઈ શિહોરી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે। બોલો ઓકે। આજ રોજ તારીખ 3/2/2024 એવી સ્કૂલ ભાવનગર શહેરના એવી સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ઓપન ગુજરાત મુસ્લિમ સમાજ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું બહુ સારું આયોજન થઈ રહ્યું છે। આજનો ત્રીજો દિવસ છે। ખૂબ જ સરસ મેચો રમાઈ રહી છે। આ પૂરી ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અમારા મોહમ્મદભાઈ મહેતર, અલી બાપુ મક્કી, ઇદરુસ બાપુ અને ગાંચી યુવા સંગઠનના પ્રમુખ અમીનભાઈ, ઉપપ્રમુખ સફીભાઈ વાળુકડ તેમજ ગાંચી યુવા સંગઠનના ઘણા બધા નવયુવાનો, એનસીસી ગ્રુપ, એએસપી ગ્રુપ, કેપિટલ ગ્રુપ, લકબ ગ્રુપ અને એએસપી ગ્રુપના તમામ નવજવાનોએ અમને ભરપૂર સપોર્ટ કર્યો છે, અમને સાથ આપ્યો છે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમે તેમના આભારી છીએ। ખૂબ જ સારી ટુર્નામેન્ટ અને ભાવનગર માટે અત્યારે સ્પોર્ટ્સ લેવલે બહુ ખુશીનો મોકો છે કે ગુજરાતના મોટા નામાંકિત ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટ સફળ થઈ રહી છે। ખૂબ જ સરળ આયોજન છે। ઓકે। ફારૂક ગુંદીગરા સમસ્ત મુસ્લિમ સમાજ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત આજનો મેચ જે છે અમારો એનસીસી નવાપરા ક્રિકેટ ક્લબ ગુજરાતના તમામ નામાંકિત ખેલાડીઓ આવ્યા છે અને મેચની અંદર સારો ઉત્સાહ અને રોમાંસ છે। ભાવનગર શહેરમાં આવી સારામાં સારી ક્રિકેટ રમવાનો અને જોવાનો મોકો મળ્યો છે, તે બદલ હું આયોજકોનો અને ખાસ કરીને અમારી એનસીસી નવાપરા ક્રિકેટ ક્લબ અને તમામ ઘાંચી યુવા સંગઠનનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્સલામુ અલૈકુમ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર।